14 ઓગસ્ટ એટલે કે વિભાજન દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાફ સફાઈ કરાવવામાં આવી. સાથે સાથે પુષ્પાંજલિ કરી તિલક કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 14 ઓગસ્ટના રોજ વિભાજન દિવસના નિમિત્તે શિવાજી ચોક મુજ મહુડા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાફ સફાઈ કરાવવામાં આવી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની નિષેધ દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12 ના પ્રમુખ હાર્દિક પટેલ સહિતના કાર્યકર્તાઓ મળીને વિભાજન દિવસ નિમિત્તે સાફ સફાઈ કરાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12 દ્વારા આયોજિત વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં આવેલ અનેક સ્મારકોને પુષ્પાંજલિ કરી અને ચાલ્લો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલર શ્રી મનીષભાઈ, બેન શ્રી ટ્વિંકલબેન, વડોદરા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી નિશિતભાઈ, યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બદલ યુવા મોરચાની ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.